ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ઇંગ્લિશ ગ્રામર ધોરણ 8 એમાં આપણે જોઈશું ભાગ નંબર 3 સાદો ભૂતકાળ એટલે કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સૌપ્રથમ તો આપણે સાદો ભૂતકાળ એટલે કે ભૂતકાળનું રૂપ વાપરીશું. જેમ કે ઇઝ એમ હોય તો તેનું વોઝ થશે, જ્યારે આર હોય તો તેનું ભૂતકાળ વેર થશે. અહીંયા હેવ હેઝની વાત કરીશું તો હેવ હોય કે હેઝ હોય તો બંનેનું ભૂતકાળનું રૂપ હેડ થશે. જ્યારે ટુ ડુની વાત કરીશું તો તેમાં પણ ડુ હોય કે ડઝ હોય તો તેનું ભૂતકાળ ડીડ થશે. ઉદાહરણ જોઈશું. શીતલ કુક્સ ફૂડ. આ સાદા વર્તમાનકાળનું વાક્ય છે. જ્યારે સાદા ભૂતકાળનું વાક્ય બનાવવું હોય તો શીતલ કુક્ડ ફૂડ, અહીંયા ઈડી લાગશે. એ જ રીતે રતન રાઇટ્સ અ લેટર. આ સાદા વર્તમાનકાળનું વાક્ય છે. જો આ જ વાક્ય સાદા ભૂતકાળમાં લખવું હોય તો રતન રાઇટ્સની જગ્યાએ રોટ, ભૂતકાળનું રૂપ રોટ થશે. રતન રોટ અ લેટર. તો આ રીતે સાદા ભૂતકાળના વાક્ય બનશે. ક્રિયાપદના ભૂતકાળના રૂપોના નિયમ વિશે જોઈશું. તો સૌપ્રથમ સાદો નિયમ છે કે મૂળ ક્રિયાપદને સામાન્ય રીતે ઈડી લગાડવાથી એનું બહુવચન, એનું ભૂતકાળનું રૂપ બને. બીજો નિયમ એવો છે કે જે મૂળ ક્રિયાપદને અંતે એ આવતો હોય તો તેને ફક્ત ડી લગાડવાથી તેનું ભૂતકાળનું રૂપ બને. એક્ઝામ્પલ તરીકે ડાન્સ, તો તેમાં છેલ્લે ઈ હોય છે એટલે ફક્ત ડી લગાડવાનો રહેશે. નંબર 3 નિયમ એવો છે કે જો છેલ્લે વાય હોય અને તેની પહેલાં વ્યંજન હોય તો વાયનો આઈ કરવાનું અને પછી ઈડી લગાડવાનું. નંબર 4 એ પણ વાયવાળો જ નિયમ છે. એમાં જો વાય વંશ એની પહેલાં સ્વર હોય એટલે કે એ ઈ આઈ હોય તો ફક્ત ઈડી લાગશે. 5મા નિયમ એવો છે કે ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય તો છેલ્લે વ્યંજન બેવડાય. દાખલા તરીકે સ્ટોપ, તો છેલ્લો અક્ષર પી બેવડાશે, ડબલ પી થશે સ્ટોપડ. ડ્રોપ, ડ્રોપડ. બેગ, બેગડ. ડ્રેગ, ડ્રેગડ. બેટ, બેટ. ક્લેપ, ક્લેપડ. એ રીતે છેલ્લો અક્ષર બેવડાશે. નંબર 6 ક્રિયાપદની અંતે એલ હોય તો એલ બેવડાય. કમ્પલ, તો એમાં એલ બેવડાશે. એક્શન, તો એમાં એલ બેવડાશે. ભૂતકાળના નિયમ નંબર 7 આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નિયમ છે કે અમુક ક્રિયાપદના ભૂતકાળના રૂપો અનિયમિત હોય છે, જે આપણે યાદ રાખવા પડે છે. કે ગો તેનું ભૂતકાળ થશે વેન્ટ. સ્ટેન્ડ તેનું ભૂતકાળ થશે સ્ટૂડ. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે પાકા કરવાના રહેશે, જેથી તમારે વાક્યરચના વખતે ભૂલ પડે નહીં. નિયમ નંબર 8 એવો છે કે અમુક અનિયમિત ક્રિયાપદોના રૂપ બદલાતા નથી. કે એટલે કે જે મૂળ ક્રિયાપદ છે એવું ને એવું તેનું ભૂતકાળનું રૂપ પણ એ જ થશે. એક્ઝામ્પલ તરીકે કટ, તો એનું ભૂતકાળનું રૂપ પણ કટ. રીડ, એનું ભૂતકાળનું રૂપ પણ રીડ થશે. ફૂટ, તો તેનું ભૂતકાળનું રૂપ પણ ફૂટ. શર્ટ, તો તેનું ભૂતકાળનું રૂપ પણ શર્ટ થશે. તો આ હતા ભૂતકાળના રૂપો. આ વિદ્યાર્થી મિત્રો વાક્યરચના પ્રશ્ન કઈ રીતે બને? હું વાળો પ્રશ્ન તો જે આપણે બધા કામમાં જોઈએ છે એ રીતે હુંની જગ્યાએ નામ. જ્યાં હું આપ્યો તો ત્યાં જ આપણે જવાબ લખીશું નામ, એટલે જવાબ બની જશે. દાખલા તરીકે હુ સોલ્ડ ધ કેરેટ્સ, તો હુંની જગ્યાએ નામ. કાનજી એન્ડ મંજી સોલ્ડ ધ કેરેટ્સ, ફક્ત હું વાળો શબ્દ જ બદલાવાનો. હવે વોટ, વેર, વેન એની વાક્યરચના જોઈશું. તો અહીંયા વોટ ડીડ જતીન થ્રો, જવાબમાં જતીન ડીડ નીકળી જશે અને મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થશે થ્રુ. થ્રોનું ભૂતકાળ થ્રુ. જતીન થ્રુ અ બોક્સ. એ જ રીતે વેર ડીડ યુ કીપ યોર પર્સ, તો ડીડ નીકળી જશે, કીપનું ભૂતકાળ કેપ્ટ થશે. આ વિદ્યાર્થી મિત્રો આ તમારે ખાસ યાદ રાખવું કે યુથી પ્રશ્ન પૂછ્યો હોય તો હંમેશા આઈથી જવાબ આવે. આઈ કેપ્ટ માય પર્સ ઓન ધ ટેબલ. એ રીતે વેનવાળો પણ પ્રશ્ન. વિચ, હાઉ મેની, એ રીતે વાક્યરચના બનશે. આ એક નોંધ આપી છે. હું સિવાયના બધા જ પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. એટલે કે હુંને છોડીને હું વાળો પ્રશ્ન તો આપણે જોયો કે હુંની જગ્યાએ ફક્ત નામ, પણ હું સિવાયના બધા જ પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ સાથે ક્રિયાપદનું મૂળ વપરાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નની વાત છે કે આપણે પ્રશ્ન બનાવતા હોઈએ
તો ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય. જ્યારે હવે ઉત્તરની વાત કરીએ તો ઉત્તરમાં હંમેશા ક્રિયાપદનું સાદા ભૂતકાળનું રૂપ વપરાય. જ્યારે આપણે જવાબ લખતા હોય તો તેમાં ભૂતકાળનું રૂપ મૂકવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સાદા ભૂતકાળ વિશે ભણ્યા. હવે એની એક્સરસાઇઝ જોઈશું. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કૌંસમાં મૂળ ક્રિયાપદ આપ્યું છે આપણે ફક્ત તેનું સાદા ભૂતકાળનું રૂપ મૂકીશું. એક્ઝામ્પલ તરીકે વિનીટ ખાલી જગ્યા ધ ગ્લાસ, તો ડ્રોપનું ડ્રોપ્ડ થશે. સરલા ખાલી જગ્યા સંસ્કૃત લર્ન, તો તેનું ભૂતકાળ ટી લાગશે, લર્ન તો બોલાશે. નંબર 2 ધ પોલીસમેન ખાલી જગ્યા ધ થીપ, તો સ્ટોપનું પી બેવડાશે, સ્ટોપડ. નૈના ખાલી જગ્યા લેટર, રાઇટનું ભૂતકાળ આપણે મૂકીશું રોટ. ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા અ સોંગ, કૌંસમાં આપ્યું છે સિંગ, સિંગનું ભૂતકાળ થશે સેંગ. તે ખાલી જગ્યા હોમ અર્લી, કૌંસમાં આપ્યું છે ગો, ગોનું ભૂતકાળ થશે વેન્ટ. એવી વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખીશું, ગોનું ભૂતકાળ વેન્ટ. ધ ટીચર ખાલી જગ્યા ધ પોએમ, કૌંસમાં આપ્યું છે લાઇક, લાઇકનું ભૂતકાળ થશે ડી લખશે લાઇકડ. વી ખાલી ગયા ધ પિકનિક, કૌંસમાં આપ્યું છે એન્જોય, એન્જોયનું ભૂતકાળ થશે એન્જોયડ, ડી લખશે. મેથ્યુઝ ખાલી ગયા ધ બોલ, અહીં કૌંસમાં થ્રો આપ્યું છે, થ્રોનું ભૂતકાળ થશે થ્રીવ. કેતન ખાલી ગયા નિયર ધ ડોર, કૌંસમાં આપ્યું છે સ્ટેન્ડ, તો વિદ્યાર્થી મિત્રો સ્ટેન્ડનું ભૂતકાળ થશે સ્ટૂડ, આ પણ ખાસ યાદ રાખીશું. નંબર 10 ઈના ખાલી ગયા બોર ધ ટોય, કૌંસમાં આપ્યું છે ક્રાય, તો ક્રાયનું ભૂતકાળ થશે વાયની જગ્યાએ આઈ કરી અને એડી ક્રાઇડ. તો આ રીતે આપણે ભૂતકાળના રૂપ થશે. નંબર 2 કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. વેન ડીડ મયુર કમ હોમ, કૌંસમાં આપ્યું છે એટ 5 o'clock, તો જવાબ બનશે મયુર કમ હોમ એટ 5 o'clock. નંબર 1 વોટ ડેડ મિસ્ટર દેસાઈ બાય, કૌંસમાં જવાબ આપ્યો છે બુક્સ, જવાબ બનશે મિસ્ટર દેસાઈ બાયનું ભૂતકાળ થશે બોટ, મિસ્ટર દેસાઈ બોટ બુક્સ. નંબર 2 હુ કોલ્ડ ધ મીટિંગ, જવાબ આપ્યો છે ધ પ્રિન્સિપલ. અહીંયા વિદ્યાર્થી મિત્રો હુ વાળો પ્રશ્ન છે, તો હુની જગ્યાએ મૂકીશું નામ, ધ પ્રિન્સિપાલ કોલ્ડ ધ મીટિંગ. નંબર 3 હાઉ મચ મની ડીડ ઈ કલેક્ટ, જવાબ આપ્યો છે 1000 રૂપીઝ, જવાબ બનશે ઈ કલેક્ટેડ 1000 રૂપીઝ. વિદ્યાર્થી મિત્રો મની શબ્દ જવાબમાં આવશે નહીં. નંબર 4 વેન ડીડ ગીત ગો ટુ મુંબઈ, જવાબ આપ્યો છે લાસ્ટ સન્ડે, તો જવાબ બનશે ગીત, ગોનું ભૂતકાળ વેન્ટ, વેન્ટ ટુ મુંબઈ લાસ્ટ સન્ડે. નંબર 5 વિચ હાઉસ ડીડ યુ લાઇક, કૌંસમાં જવાબ આપ્યો છે ધ બિગ હાઉસ, જવાબ બનશે ધ બિગ, જવાબ બનશે આઈ લાઇકડ ધ બિગ હાઉસ. વિદ્યાર્થી મિત્રો અહીં યુથી પ્રશ્ન પૂછ્યો હોય તો અહીંથી જવાબ આવશે. નંબર 6 વેર ડેડ ધ ચિલ્ડ્રન ગો, કૌંસમાં આપ્યું છે ટુ ધ પાર્ક, જવાબ બનશે ધ ચિલ્ડ્રન, ગોનું ભૂતકાળ વેન્ટ, વેન્ટ ટુ ધ પાર્ક. નંબર 8 હુ કોટ ધ બોલ, મિત્રો એ હુ વાળો પ્રશ્ન છે, હુની જગ્યાએ નામ, અર્જુન કોટ ધ બોલ. નંબર 8 વિચ ગેમ ડીડ શીતલ પ્લે, જવાબ આવશે શીતલ પ્લેડ બેડમિન્ટન, ગેમ શબ્દ આવશે નહીં. નંબર 9 હાઉ મેની બલૂન્સ ડીડ હી સેલ, જવાબ આવશે હી, સેલનું ભૂતકાળ સોલ્ડ, હી સોલ્ડ 12 બલૂન્સ. નંબર 10 વોટ ડીડ ધ ટીચર ટીચ, જવાબ બનશે ધ ટીચર, ટીચનું ભૂતકાળ ટોટ, ધ ટીચર ટોટ અ ન્યૂ લેસન. નંબર 3 રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે એ રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવી લખો. વિદ્યાર્થી મિત્રો અહીં એક વાક્ય આપ્યું છે, અમુક શબ્દ નીચે અંડરલાઇન કરેલી છે, હવે એનો આપણે પ્રશ્ન બનાવીશું. રિચાર્ડ ડ્રીવ અ પિકનિક યસ્ટરડે, તો અ પિકનિક રિચાર્ડ ડ્રીવ અ પિક્ચર યસ્ટરડે,
આ પિક્ચર શબ્દની જે અંડરલાઈન આપી છે તો એ શું છે? વસ્તુની વાત છે. તો વોટવાળો પ્રશ્ન બનશે. વોટ પછી આપણે મૂકીશું ડીડ, પછી મૂકીશું કરતા એટલે કે રીચા, પછી મૂકીશું આપણે મૂળ ક્રિયાપદ એટલે કે ડ્રો, અન્ય શબ્દો યસ્ટરડે. વોટ ડીડ રીચા ડ્રો યસ્ટરડે. હવે મિત્રો યસ્ટરડે શબ્દની જે અંડરલાઈન આપી છે એટલે કે તે સમય દર્શાવે છે. તો સમય દર્શાવતો હોય તો વેનવાળો પ્રશ્ન બનશે. વેન ડીડ રીચા ડ્રો અ પિકનિક. મિત્રો આ રીતે આપણે અહીંથી 10 પ્રશ્નો આપ્યા છે. ભરત રોટ અ લેટર લાસ્ટ વીક. તો અહીંયા સૂત્ર આપ્યું છે. આ સૂત્ર પ્રમાણે આપણે વાક્યો બનાવીશું. સૌપ્રથમ મૂકીશું WH, પછી મૂકીશું ડીડ, પછી મૂકીશું કરતા, તેના પછી મૂકીશું મૂળ ક્રિયાપદ અને સૌ છેલ્લે અન્ય શબ્દો. તો આ રીતે આપણે વાક્ય રચના બનશે. મિત્રો નામવાળો શબ્દ હોય તો તમને ખબર કે નામની જગ્યાએ હું મૂકીશું. તો આ રીતે આ બધા તમારે પ્રશ્નો બનાવવા. બરાબર. પ્રશ્ન નંબર 7, પ્રશ્ન નંબર 8 3 પ્રશ્નો બનશે. પ્રશ્ન નંબર 9 તેમાં 2 પ્રશ્ન બનશે. પ્રશ્ન નંબર 10 તેમાં 3 પ્રશ્ન. તો મિત્રો સૂત્ર પ્રમાણે તમારે પ્રશ્નો બનાવવા. થેન્ક યુ.